હેલો ફ્રેન્ડ્સ, મારું નામ હેમાંગ પટેલ અને હું તમારું લેવાનું છું અકાઉન્ટ સેક્શન. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અકાઉન્ટિંગ. આપણે જે કન્સેપ્ટ સ્ટડી કરવાના છે એ બધા. સો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે જોઈશું અકાઉન્ટિંગ ઇન્ટ્રોડક્શન અને પછી એના કન્સેપ્ટ્સ. પછી આપણે સીધું જોઈશું જેવી એટલે જર્નલ્સ, જેનાથી આપણે અકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન્સ આપણે કરીશું. સો જર્નલ્સ આવશે, લેજર્સ આવશે કે જેમાં લેજરમાં આપણે જર્નલ પોસ્ટ કરીશું. પછી આવશે કેશ બુક અને પછી આપણે બેંક રિકન્સિલિએશન જોઈશું ડાયરેક્ટલી, જો એ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. દેન આપણે સીધા શિફ્ટ થઈ જઈશું આપણે સેકન્ડ પાર્ટ પર, દેટ ઇઝ ડેપ્રિશિએશન. ફિક્સ અસેટમાં આપણે ડેપ્રિશિએશન હોય છે. સો એ સ્ટડી કરીશું, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સો એની પર આપણે જઈશું. સો એમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, ડેપ્રિશિએશન્સ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ અને અકાઉન્ટિંગ ફ્રોમ ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સેકન્ડ ફેઝમાં. પછી જઈશું આપણે પાર્ટનરશિપ એન્ડ ઇન્ટ્રોડક્શનમાં. એમાં એડમિશન ઓફ પાર્ટનર્સ જોઈશું, પછી રિમૂવલ ઓફ પાર્ટનર્સ જોઈશું, એના સમ્સ જોઈશું. સો થિયરી પ્લસ પ્રેક્ટિકલ આ બે આમાં કવર થઈ જાય છે. પછી જોઈશું આપણે કંપની એઝ ઇન લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ, એના થોડા કન્સેપ્ટ જોઈશું. ઇસ્યુ ઓફ શેર્સ કેવી રીતે થાય, ફોરફિચર ઓફ શેર્સ કેવી રીતે થાય, રીઇશ્યુ કેવી રીતે થાય છે, એ આપણે જોઈશું. આ બધું આપણે સેકન્ડમાં કવર કરીશું. અને પછી આપણે જઈશું થર્ડ પાર્ટમાં, જેમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં જેવી રીતે બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ, એ આપણે સ્ટડી કરવાના છે. પછી જોઈશું આપણે અકાઉન્ટિંગ રેશિયોઝ કે કેવી રીતે આપણે અકાઉન્ટિંગ જે છે તો કોઈ પણ ફાઇનાન્શિયલ ફોર્મ છે કેવી છે, હેલ્ધી છે કે નથી, એ આપણે અકાઉન્ટિંગ રેશિયોમાં છે. અકાઉન્ટિંગ રેશિયો 2 જે છે એ પ્રોફિટ એઝ ઇન કેટલી પ્રોફિટેબિલિટી છે, લિક્વિડિટી છે કે નહીં કંપનીમાં, કંપની પે કરી શકશે કે નહીં, કેટલું ફ્યુચર છે કંપનીનું, એ અકાઉન્ટિંગ રેશિયોઝમાં છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ એની અંદર કે કંપનીની લિક્વિડ પોઝિશન કેટલી છે, દેટ ઇઝ અસેટ કેટલી છે અને લિક્વિડ પોઝિશન કેટલી છે. એસેટ હોવાથી કંપની મોટી નહીં થઈ જતી. કંપનીનો કેશ ફ્લો ઇનફ્લો કેટલો છે એ આપણે સ્ટડી કરીશું, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને પછી આપણે જોઈશું ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ શું હોય છે અને ગ્રાફ્સ એન્ડ ચાર્ટ જોઈશું. ડેટાબેઝ મેનેજમેન્ટ એ છેલ્લે આપણે લાસ્ટમાં સ્ટડી કરીશું. સો આપણે હવે સ્ટાર્ટ કરીએ બેઝિક ઓફ અકાઉન્ટિંગ ફર્સ્ટ. સો બધાને ખબર છે એઝ ઇન કે અકાઉન્ટિંગ ને બુક કીપિંગ શું છે, બોથ આર ડિફરન્ટ થિંગ. બુક કીપિંગ અને અકાઉન્ટિંગ, બુક કીપિંગ અને અકાઉન્ટિંગ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું અકાઉન્ટિંગનું ઇન્ટ્રોડક્શન, પછી એના કન્સેપ્ટ જોઈશું અને પછી એના સ્ટાન્ડર્ડ જોઈશું, ટ્રાન્ઝેક્શન જોઈશું, જેવી જોઈશું, લેજર, કેશ બુક અને સ્પેશિયલ પર્પઝ ઓફ બુકિંગ, કેમ અકાઉન્ટિંગ કરવામાં આવે છે. સો આપણે અત્યારે જઈશું અકાઉન્ટિંગ ઇન્ટ્રોડક્શન. સો બેઝિક જોઈ લઈએ પહેલાં. ઓકે, સો એક કોમન લેંગ્વેજમાં અકાઉન્ટિંગનો મતલબ એવો છે કે કોઈ પણ તમે એક સ્ટોરમાં જશો, કોઈ પણ જગ્યાએ તમે સ્ટોર્સમાં જશો, તમે એક વસ્તુ લેશો, સામે એક ટ્રાન્ઝેક્શન આપશો. ટ્રાન્ઝેક્શન એટલે તમે કેશ આપશો અને તમે વસ્તુ લેશો. સો તમે વસ્તુ પરચેસ કરી, તમે કેશ આપ્યો, તમારો કેશ આઉટફ્લો થયો અને એમને એસેટ જે છે ઓનરશિપ ટ્રાન્સફર કરી, એટલે જે વસ્તુ છે એમની ઓનરશિપથી તમારી ઓનરશિપ સુધી આવી ગઈ. ધેટ મીન્સ એ થયું અકાઉન્ટિંગ, એ તમારું થયું અકાઉન્ટિંગ. કેશ ગઈ તમારી એમના શોપકીપર પાસે, શોપકીપરની એસેટ આવી તમારી જોડે, ધેટ મીન્સ એક અકાઉન્ટિંગ આપણું થયું. એ એકદમ બેઝિક ફંડા છે. સો મોસ્ટલી આપણે અકાઉન્ટિંગ અને બુક કીપિંગ એના ડિફરન્સમાં જઈશું, પણ એડવાન્સમાં હું તમને જસ્ટ એક હિન્ટ આપી દઉં કે બુક કીપિંગ અલગ છે અને અકાઉન્ટિંગ અલગ છે. બુક કીપિંગ ધેટ મીન્સ કે તમે એક ટ્રાન્ઝેક્શન એક બુકમાં એન્ટ્રી કરો છો, બેઝિક ટ્રાન્ઝેક્શન્સ લઈને કે કેટલી વસ્તુ ગઈ છે, કેટલો કેશ ફ્લો છે, કેટલો કેશ આઉટફ્લો છે, ઇનફ્લો છે, એ તમે એક રેકોર્ડ કરશો. અકાઉન્ટિંગ ઇઝ ડિફરન્ટ થિંગ. એની અંદર તમારા ફાઇનાન્શિયલ ડિસિઝન્સ
જે મેનેજમેન્ટ હોય છે અકાઉન્ટિંગનું ડિસિઝન લે, કંપનીને કેવી રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું છે, કંપનીનું એક્વિઝિશન કેવી રીતે કરવું, મર્જર ભેગી કંપની કેવી રીતે કરવી છે, છૂટી કેવી રીતે કરવી છે, એ અકાઉન્ટિંગમાં થાય છે. બુક કીપિંગ ઇઝ ડિફરન્ટ થિંગ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અકાઉન્ટિંગમાં જતા રહીએ. એટલે અકાઉન્ટિંગમાં તમને ક્વેશ્ચન આવી શકે છે કે એક્સપ્લેન meaning and objective of accounting. So first of all લઈએ આપણે objective. So objective કેમ કરવામાં આવે છે accounting? શું objective છે? So એની અંદર આપણે કહીશું meaning, પછી nature of accounting, કેમ accounting કરવામાં આવે છે, પછી આપણે most important જોઈશું. આ important છે, difference distinguish between bookkeeping and accounting. બંને અલગ વસ્તુ છે. બુકકીપિંગ અલગ છે, અકાઉન્ટિંગ અલગ છે. પછી એમાં આપણે એડવાન્ટેજ જોઈશું, લિમિટેશન જોઈશું કે અકાઉન્ટિંગથી શું ફાયદા છે અને શું ગેરફાયદા છે. પછી આપણે જોઈશું બ્રાન્ચીસ ઓફ અકાઉન્ટિંગ કે શું અકાઉન્ટિંગ કયા બ્રાન્ચીસ છે, વેરિએટ છે. એવું જરૂરી નથી કે ખાલી ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે, મેનેજમેન્ટ અકાઉન્ટિંગ જે આપણે ફરી લાસ્ટમાં બ્રાન્ચીસમાં સ્ટડી કરીશું. સો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જઈએ છીએ મીનિંગ ઓફ બુકકીપિંગ. So, એક ટ્રેડિશનલ લેંગ્વેજમાં the art of keeping permanent record of business transaction is bookkeeping. That means કે એક કંપની છે જેની અંદર ખાતાવહી કરવામાં આવે છે. જેમ તમે કહી શકો છો કે કોઈ પણ કંપનીમાં ચેક્સ આવે છે, કેશ આવે છે, તો એનો રેકોર્ડ્સ જ્યાં થાય છે એને બુકકીપિંગ કહેવાય છે. બુકકીપિંગ એટલે સૌથી પ્રાઇમરી એટલે કે બેઝ ઓફ અકાઉન્ટિંગ કહી શકો. તો બુક કીપિંગ થાય પછી અકાઉન્ટિંગ થાય. એટલે બુક કીપિંગ, ધ આર્ટ ઓફ કીપિંગ પરમનન્ટ રેકોર્ડ ઓફ બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઇઝ બુક કીપિંગ. એટલે એની ડેફિનેશન છે. સો તમે આ ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમને ઓબ્જેક્ટિવમાં પણ આવી શકે છે. સો આ તમે જોઈ શકો છો. અકાઉન્ટિંગનો મીનિંગ એવો છે, ધ આર્ટ ઓફ રેકોર્ડિંગ, ક્લાસિફાઈંગ, સમરાઇઝિંગ, એનાલાઇઝિંગ એન્ડ ઇન્ટરપ્રિટિંગ ધ બિઝનેસ ટ્રાન્ઝેક્શન સિસ્ટમેટિકલી એન્ડ કમ્યુનિકેટિંગ બિઝનેસ રિઝલ્ટ ટુ ઇન્ટરેસ્ટેડ યુઝર્સ ઇન અકાઉન્ટિંગ. એ અકાઉન્ટિંગનો મિનિંગ છે. દેટ મીન્સ બુક કીપિંગનો જે મિનિંગ એવો છે કે તમે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરો છો. અકાઉન્ટિંગનો મિનિંગ એવો છે કે રેકોર્ડ થયા પછી રિપોર્ટ્સ જનરેટ થાય. એ રિપોર્ટ્સ તમે મેનેજમેન્ટને આપો, મેનેજમેન્ટ એના દ્વારા ડિસિઝન લઈ શકે કે કંપનીને હવે કેટલું સેલ્સ થયું છે, કેટલા ખર્ચા છે, લોસમાં છે, પ્રોફિટમાં છે. એટલે એ અકાઉન્ટિંગનો પાર્ટ છે. ટ્રાન્ઝેક્શન કરવા એ બુક કીપિંગનો પાર્ટ છે. સો બોથ આર ડિફરન્ટ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું કે આઈડેન્ટિફિકેશન, મેઝરમેન્ટ, રેકોર્ડિંગ એન્ડ કમ્યુનિકેશન. એટલે આઈડેન્ટિફિકેશનમાં આપણે જોઈશું ઇટ ઇમ્પ્લાઇઝ determining what transactions are to be recorded or financial characters to be recorded. For example, goods purchased from cash or in credit. કેવી રીતે આઈડેન્ટિફિકેશન થાય અકાઉન્ટિંગમાં? સો એનું એવું છે કે અકાઉન્ટિંગ કે બુક કીપિંગ, કેશ આવી અને તમે ટ્રાન્ઝેક્શન કરો છો, સો એ કહેવાશે બુક કીપિંગ. ટ્રાન્ઝેક્શન થઈ ગયા પછી રિપોર્ટ બનશે, એ કહેવાશે અકાઉન્ટિંગ. સો આ બેઝિક ફિલોસોફી છે બુક કીપિંગ અને અકાઉન્ટિંગ કે કેવી રીતે અલગ અલગ છે. Then આવશે communication. The economic events are identified and measured and recorded in such manner that the necessary relevant information is generated and communicated in certain form to the management and other internal and external users of information. That means કે એક કમ્યુનિકેશન કરવાનું હોય છે
એઝ ઇન કોઈ પણ બુક કીપિંગ થયું છે અને એ બુક કીપિંગ પછી અકાઉન્ટિંગ થયું છે, તો એ અકાઉન્ટિંગ દ્વારા આપણને હાયર લેવલના મેનેજમેન્ટ છે એમને ખબર પડે, ડિસિઝન મેકિંગ શકે. સો અકાઉન્ટિંગનો એક પ્રોસેસ છે કે તમે એ બુક કીપિંગ કરેલું છે એ તમારે ટોપ મેનેજમેન્ટ સુધી લઈ જવું છે. સો તમે ડાયરેક્ટ બુક કીપિંગ ના લઈ જઈ શકો. બુક કીપિંગ પછી અકાઉન્ટિંગ કરવું પડે. અકાઉન્ટિંગ એટલે રિપોર્ટ્સ હોય, એક ફોર્મેટ હોય, એ ફોર્મેટ તમે કંપનીના ઓનર્સ, મેનેજમેન્ટ ત્યાં આપો, પછી એ તમે ડિસિઝન લઈ શકે છે. સો એ કમ્યુનિકેશન પાર્ટમાં આવી જાય છે. અને પછી છે ઓર્ગેનાઇઝેશન. શું ઓર્ગેનાઇઝેશનમાં ફાયદો છે અકાઉન્ટિંગનો? refers to business enterprise whether for profit or not for motive. That means એક ઓર્ગેનાઇઝેશનમાં શું ઇમ્પોર્ટન્ટ છે અકાઉન્ટિંગમાં? સો પ્રોફિટેબિલિટી થાય છે કે નથી થતી એ મેઝરમેન્ટ કરવાનું. આજે કોઈ પણ કંપની છે એનું પ્રોફિટ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો એ જાણવા માટે અકાઉન્ટિંગ કરવું પડે છે. સો એક મોટિવ માટે નથી, જસ્ટ ટાઈપ ઓફ કાઇન્ડ ઓફ થિંગ લાઈક કે મારે જસ્ટ સ્ટડી કરવું છે, એની માટે અકાઉન્ટિંગ નથી હોતું. અકાઉન્ટિંગ હોય છે કે તમે એક રિપોર્ટ્સ આવ્યો છે જેને એનાલાઇઝ કરો છો અને એના પરથી કંપની કેટલી એનું લિક્વિડિટી કેટલી છે, કેટલી પ્રોફિટેબલ છે એ જાણવા માટે અકાઉન્ટિંગ કરીએ છીએ. ઓકે, હવે આપણે જઈશું ડાયરેક્ટ ઇવેલ્યુએશન અકાઉન્ટિંગ. તમે વાંચી શકો છો, બેઝિક છે કે ક્યાંથી અકાઉન્ટિંગ સ્ટાર્ટ થયું. ઓકે, ફોર યોર રેફરન્સ આપણે જઈશું અકાઉન્ટિંગનો પ્રોસેસ કેવો હોય છે, એટલે શું પ્રોસેસ હોય છે એની પર જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ અકાઉન્ટિંગ પ્રોસેસ થાય છે એ યુઝ્યુઅલ પ્રીવિયસલી મેં તમને કીધું બુક કીપિંગ થાય, રેકોર્ડ થાય ટ્રાન્ઝેક્શનનો, એ પછી અકાઉન્ટિંગમાં આવે. અકાઉન્ટિંગનો એમાં પ્રોસેસ થાય, એક રિપોર્ટ્સ બને, પછી તમારે કરવાનું છે કંપનીને, તમે કંપનીમાં અકાઉન્ટન્ટ હો તો તમારે ઇન્ફોર્મેશન તમે ગેધર કરી. હવે ઇન્ફોર્મેશન તમને હાયર મેનેજમેન્ટમાં તમારે પહોંચાડવાની છે. એ ઇન્ફોર્મેશન સીધી થશે ઇન્ટરનલ ઓર એક્સટર્નલ યુઝર્સ ઓર ડિસિઝન મેકર્સ. ધેટ મીન્સ કંપનીના મેનેજમેન્ટ, કંપની છે એના ઓનર્સ અને કોઈક શેર હોલ્ડર્સ હોય, પાર્ટનર્સ હોય કે નોન શેર હોલ્ડર્સ હોય કે જેને જસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એવાને રિપોર્ટ્સ કેમ કામ આવે છે? તો ડિસિઝન લેવા માટે કે પ્રોફિટેબલ છે કે નથી કંપની. પછી તમારો ઇકોનોમિક ઇવેન્ટ્સ આવે છે. ઇકોનોમિક ઇવેન્ટ્સમાં એવું હોય કે કંપનીના ડિસિઝન્સ લેવાતા હોય છે. તો કંપની મર્જર કરવું છે, એક્વિઝિશન કરવું છે, દેટ મીન્સ કે કંપનીને ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે કે નથી જરૂર, લોનની જરૂર છે કે નથી જરૂર. એવા મોટા જસ્ટ બે એક્ઝામ્પલ છે. એવા ખાસા બધા ઓપરેશન્સ હોય છે, લાઈક શેર્સ ઇસ્યુ કરવા છે કે નથી કરવા, ફિક્સ એસેટ પરચેસ કરવી છે કે નથી કરવી, કેટલી લિક્વિડિટી છે કંપનીમાં. સો એક ઇકોનોમિક ઇવેન્ટ્સ તમારે ડાયરેક્ટલી લિંક હોય છે અકાઉન્ટિંગ પ્રોસેસ જોડે. સો આ તમારો અકાઉન્ટિંગ પ્રોસેસ થઈ ગયો. તમે એક જસ્ટ ફોર યોર રેફરન્સ કે બુકમાં તો ઠીક છે, પણ ઇન કેસ તમે ફ્યુચરમાં જશો, જ્યાં જોબ કરશો, તો અકાઉન્ટિંગ પ્રોસેસ જાણવો જરૂરી છે કે શું થઈ રહ્યું છે અકાઉન્ટિંગમાં અને શું અકાઉન્ટિંગનો પ્રોસેસ છે કે જેના દ્વારા કંપની એક સારું ડિસિઝન લઈ શકે છે. સો આ એક પ્રોસેસ ધ્યાનમાં રાખવા જેવો છે. સોરી, ઓકે, સો this is very important. ફૂલ ક્વેશ્ચન આવી શકે છે. બુક કીપિંગ અને અકાઉન્ટિંગનો ડિફરન્સ. ઓકે, સો આપણે પહેલા જે વાત થઈ એ રીતે બુક કીપિંગ અલગ છે, અકાઉન્ટિંગ અલગ છે. સો બધા કહેતા હોય છે કે બુક કીપિંગ અકાઉન્ટિંગ સેમ છે, એવું નથી હોતું. બુક કીપિંગ ઇઝ ડિફરન્ટ પાર્ટ અને અકાઉન્ટિંગ ઇઝ ડિફરન્ટ પાર્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ એના તમારે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે નેચર, ઓબ્જેક્ટિવ, ફંક્શન, બેઝિસ અને લેવલ ઓફ નોલેજ. અને રિલેશન.
મીન્સ કે તમે એને યાદ રાખી શકો છો NOFBLR NOFBLR નેચર ઓબ્જેક્ટિવ ફંક્શન બેઝિસ લેવલ ઓફ નોલેજ એન્ડ રિલેશન એટલે નેચર તો શું નેચર છે બંનેનો અકાઉન્ટિંગનો અને બુક કીપિંગનો સો બુક કીપિંગનો સિમ્પલ નેચર છે કે it is concerned with identifying financial transactions, measuring them monetary terms, recording and classifying them. That means bookkeeping નો નેચર એવો છે એઝ આપણે એ જ ઓલ્ડ એક્ઝામ્પલ પર આપણે જઈએ. તમે શોપકીપર પાસે ગયા, શોપકીપરને તમે કેશ આપી, શોપકીપરે તમને વસ્તુ આપી, તમે ઓનરશિપ ટ્રાન્સફર થઈ, તો તમારે ટ્રાન્ઝેક્શન એક થયું, કેશ ટ્રાન્સફર થઈ અને એસેટ તમારી જોડે આવી. સો બુક કીપિંગમાં કેશ આઉટફ્લો થયો તમારા અકાઉન્ટમાં અને તમારા અકાઉન્ટમાં આવી એસેટ. એટલે બુક કીપિંગ તમે લખશો કે કેશ આઉટફ્લો, કેશ ડેબિટ ટુ ફિક્સ એસેટ આવી છે તો ફિક્સ એસેટ ડેબિટ ટુ તમે શોપકીપરને ક્રેડિટ કરો. એટલે બુક કીપિંગમાં તમે જસ્ટ અકાઉન્ટ રેકોર્ડ થયું. That's it, sorry. Accounting, it is concerned with summarizing the recorded transactions, interpreting them, communicating the result. હવે આમાં રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન્સ જે તમે રેકોર્ડિંગ કરો છો, લાઈક તમે કેશ ઇનફ્લો કર્યો, કેશ આઉટફ્લો કર્યો અને તમે એસેટ ટ્રાન્સફર કરી તમારા બુક્સમાં, એ તમે બુક કીપિંગમાં કરો છો. સો બુક કીપિંગનો નેચર છે કે તમે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરો. અકાઉન્ટિંગનો નેચર છે કે તમે એ રેકોર્ડ થયેલા ટ્રાન્ઝેક્શનને કેવી રીતે રિપોર્ટ કરો છો. તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લઈ જાઓ છો, તમે ટ્રેડિંગ અકાઉન્ટમાં લઈ જાઓ છો, કે તમે એક અકાઉન્ટ ઊભું કર્યું છે એની અંદર તમે ડેબિટ ક્રેડિટ કરી રહ્યા છો. સો એ અકાઉન્ટિંગનો કન્સેપ્ટ છે. અકાઉન્ટિંગનો કન્સેપ્ટ એ છે કે એક રિપોર્ટ બનાવવા માટે કે જેનાથી કંપનીને ખબર પડે. સો નેચર વાઇઝ તમે યાદ રાખી શકો છો કે રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન્સ બંનેમાં કોમન છે. રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન્સ જેમાં આની અંદર ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવામાં આવે છે. અકાઉન્ટિંગમાં જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થયું છે એ રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શનની અંદરથી રિપોર્ટ્સ બનાવવાના છે. એટલે અકાઉન્ટિંગ ઇઝ ડિપેન્ડન્ટ ઓન બુક કીપિંગ. આની ઉપર આધાર છે. ઓબ્જેક્ટિવ, કેવી રીતે ઓબ્જેક્ટિવ વાઇઝ બુક કીપિંગ અને અકાઉન્ટિંગ અલગ અલગ છે. Okay, it is to maintain systematic records of financial transactions. Bookkeeping નો મતલબ છે કે એક સિસ્ટમેટિક મેનરમાં તમારે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ કરવાના છે. એઝ ઇન કેશ તમારી આઉટફ્લો ગઈ છે તો કેશને તમે એઝ અ કેશ ગઈ તો કેશ જાય તો જમા, તો કેશને ક્રેડિટ કરી અને તમે પાર્ટીને ડેબિટ કરો છો. પાર્ટી લેનાર છે, લેનારને ઉધાર કરો. પાર્ટી લેનાર છે, કેશ ગઈ છે, જમા છે. એક સિસ્ટમેટિક રેકોર્ડ કરવો પડે તમારે. કેશનું અકાઉન્ટ બનાવવું પડે, તમારે પાર્ટીનું અકાઉન્ટ બનાવવું પડે, સો દેટ કે તમને ખબર પડે કે શું શેનું ટ્રાન્ઝેક્શન થયેલું છે. અસેટનું તમારે અકાઉન્ટ બનાવવું પડે. સો બુકકીપિંગ એક સિસ્ટમેટિક મેનરથી તમારે બનાવવું પડે છે કે લાઈક એવું નથી કે જસ્ટ કેશ બુક જ તમે બનાવી લીધી અને તમારા ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયા, એવું હોતું નથી. તમારે એક સિસ્ટમેટિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે આપણે ધીરે ધીરે આગળ જઈશું અને ભણીશું. તો એક સિસ્ટમેટિક રેકોર્ડ છે એ મેનરમાં તમારે ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરવાના હોય છે બુક કીપિંગમાં. સો ઓબ્જેક્ટિવ હોય છે કે સિસ્ટમેટિક રેકોર્ડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે આપણે કેશ ઇનફ્લો આઉટફ્લો થયો છે કાં તો પછી અસેટ ટ્રાન્સફર થઈ છે કે અસેટના ઓનરશિપ ટ્રાન્સફર થઈ છે. સો એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એક સિસ્ટમેટિક મેનરમાં રેકોર્ડ કરવાનું છે. હવે અકાઉન્ટિંગનો ઓબ્જેક્ટિવ વાઇઝ કેવી રીતે ડિફરન્સ પડે છે. ઇટ એમ્સ એટ ascertaining business income and financial position by maintaining records of business transaction. That means આનું કામ શું હતું કે એક સિસ્ટમેટિક રેકોર્ડ કરવાનું છે. આનું કામ શું છે કે એક ફાઇનાન્શિયલ પોઝિશન. ઓકે, એટલે એક સિમ્પલ લેંગ્વેજમાં આપણે એક લઈએ આને
કે જે તમારા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થયા છે એ રેકોર્ડ થયેલા ટ્રાન્ઝેક્શન તમારા ફાઇનાન્શિયલ પોઝિશન, જેવી રીતે આપણે વાત થઈ કે કંપની પ્રોફિટ કરે છે કે લોસ કરે છે, સો પ્રોફિટ ઓર લોસની પોઝિશન જોવા માટે તમારે રેકોર્ડ થયેલા સિસ્ટમેટિક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને સ્ટડી કરે છે. સો અલ્ટિમેટલી ધીસ ઇઝ ફર્સ્ટ સ્ટેપ એન્ડ ધીસ ઇઝ સેકન્ડ સ્ટેપ. સો આ આની ઉપર ડિપેન્ડન્ટ છે. સો તમે એ જોઈ શકો છો કે ઓબ્જેક્ટિવ બંનેનો ડિફરન્ટ છે. આનો જસ્ટ ઓબ્જેક્ટિવ એ છે કે જસ્ટ ફાઇનાન્શિયલ સિસ્ટમેટિક રેકોર્ડ્સમાં આપણે રેકોર્ડ કરવાનો, અને આનો ફંક્શન છે કે જે રેકોર્ડ થયા છે એના પછી એનાલિસિસ કરવાનું છે. સો બોથ આર ડિફરન્ટ. તમે એ રીતે સમજી શકો છો. સોરી, ફંક્શન. સો ફંક્શન વાઇઝ બંને કેવી રીતે ડિફર કરે છે, લેટ્સ સી. It is to record business transaction, so its scope is limited. Fine. It is recording, classifying, summarizing, interpreting business transactions and communicating the result. The scope is quite wide. Okay. Function માં કેવી રીતે ડિફરન્સ કરે છે કે it is recorded transaction, ઓલરેડી રેકોર્ડ થયા છે ટ્રાન્ઝેક્શન્સ, તમારે ખાલી જસ્ટ રેકોર્ડ કરવાનું છે. અને અકાઉન્ટિંગમાં એવું છે કે રેકોર્ડ કર્યા પછી તમારે એને ક્લાસિફાઈ કરવાનું છે, ઇન્ટરપ્રિટિંગ બિઝનેસ ટ્રાન્ઝેક્શન કમ્યુનિકેટ કરવાનું છે ઓનરશિપ જોડે. સો એમાં બધા બહુ રિપોર્ટ્સ આવે છે. એ રિપોર્ટ આપણે હાયર ઓથોરિટીને પ્રોવાઈડ કરવાનો છે. તો અકાઉન્ટિંગનો ટાસ્ક મોટો છે, બુક કીપિંગનો ટાસ્ક લિમિટેડ છે. ઓકે, અને હવે આપણે જોઈશું બેઝિસ. વાઉચર્સ એન્ડ અધર સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ આર નેસેસરી as evidence to record the business transaction. તમે કેશ બુક નથી રાખી, તમે એસેટ બુક નથી રાખી, તો તમને ખ્યાલ નહીં આવે કે કોને તમે કેશ ટ્રાન્સફર આપી છે, કોને કેશ આપી છે અને કોની પાસેથી એસેટ પરચેસ કરી છે. સો તમારે જેટલા પણ ટ્રાન્ઝેક્શનના એવિડન્સ છે એ તમારે સાચવવા પડશે. જ્યારે બુક અકાઉન્ટિંગનો બેઝિસમાં ડિફરન્સ કેવી રીતે છે. સો accounting totally dependent on bookkeeping. જ્યાં સુધી કેશ બુક અને એસેટ બુક વ્યવસ્થિત રીતે રેકોર્ડેડ નહીં હોય તો તમે આગળ ડિસિઝન નહીં લઈ જઈ શકો. સો બેઝિસમાં આ ડિફરન્સ છે. લેવલ ઓફ નોલેજ. ઇટ ઇઝ ઇનફ ટુ હેવ એલિમેન્ટરી નોલેજ ઓફ અકાઉન્ટિંગ ટુ ડુ bookkeeping. લાઈક આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો 12th પછી તમે બુક કીપિંગ કરી શકો છો. એમાં કેશ બુક ને બેંકની બેંક રિકન્સિલિએશન એન્ટ્રીઝ, બેઝિક્સ એન્ટ્રીઝ હોય છે, એક સિસ્ટમ ફોલો કરવાની હોય છે. સો તમે બેઝિક નોલેજ ઓફ અકાઉન્ટિંગ જરૂરી છે. સો બેચલર્સ ઓર 12th પાસ પછી આ જસ્ટ એન્ટ્રીનું કામ હોય છે. પણ અકાઉન્ટિંગમાં દેટ ઇઝ તમારે એડવાન્સ નોલેજ હોવું જોઈએ. તમારી પાસે બેચલર્સ ઓફ કોમર્સ, માસ્ટર ઓફ કોમર્સની ડિગ્રી હોવી જોઈએ, થોડું અકાઉન્ટિંગ કોન્સેપ્ટ એક્સપિરિયન્સ હોવો જોઈએ, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ કેવી રીતે થાય છે એ બધું જોવું પડે, કે તમારું આને તમારે ઓડિટ કરવું પડે, પછી તમારા આગળ તમે લઈ જઈ શકો છો. સો લેવલ ઓફ નોલેજ આની અંદર લિમિટેડ છે. ધીસ ઇઝ ગાઇજેન્ટિક. સો લેવલ ઓફ નોલેજમાં તમે યાદ રાખો કે આમાં કેટલું નોલેજ જરૂરી છે, આમાં કેટલું નોલેજ જરૂરી છે. રિલેશન. સો બુક કીપિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ અકાઉન્ટિંગ. એઝ આપણે ફર્સ્ટ સ્ટેપમાં જોયું કે આપણે નેચરમાં જોયું કે ધીસ ઇઝ ફર્સ્ટ સ્ટેપ બુક કીપિંગ અને સેકન્ડ સ્ટેપ છે અકાઉન્ટિંગ. ફર્સ્ટ સ્ટેપ કેમ? તમે કેશ આપી શોપકીપરને અને શોપકીપર તમને એસેટ ટ્રાન્સફર કરી. આપણે બેઝિક એક્ઝામ્પલ જ લઈએ છીએ. સો ફર્સ્ટ સ્ટેપ તમારો થયો કેશ ટ્રાન્સફર થઈને એસેટ ટ્રાન્સફર થઈ. સો એ તમારો ફર્સ્ટ સ્ટેપ થઈ ગયો બીકોઝ ત્યાંથી ટ્રાન્ઝેક્શન આવવાના છે. અકાઉન્ટિંગ બિગિન વેર બુક કીપિંગ એન્ડ્સ. જ્યાં તમારું ટ્રાન્ઝેક્શન એન્ડ થયું ત્યાં અકાઉન્ટિંગ સ્ટાર્ટ થાય છે બીકોઝ અકાઉન્ટિંગમાં રિપોર્ટિંગ જોઈએ છે. એઝ યુઝ્યુઅલ આપણે ઉપર પણ વાત કરી કે બિઝનેસના જે પણ ઓનર્સ છે એમને રિપોર્ટ્સ આપવાના હોય છે, તો એ રિપોર્ટ્સ ડિપેન્ડ કરે છે રિલેશન. સો ફરી આપણે એકવાર જોઈ લઈએ. તમે
યાદ રાખી શકો છો, નેચર, ઓબ્જેક્ટિવ, ફંક્શન, બેઝિસ, ડેવલપમેન્ટ અને રિલેશન. તો આટલામાં કેવી રીતે બંનેમાં ડિફરન્સ છે? ફર્સ્ટ નેચર. તો તમે યાદ રાખી શકો છો રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન્સ. સો રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન્સમાં આમાં ક્લાસિફાઈંગ રેકોર્ડિંગ ટ્રાન્ઝેક્શન ઇઝ ફર્સ્ટ સ્ટેપ. પછી એને સમરાઇઝિંગ કરવાનું હોય છે, રિપોર્ટ બનાવવાનો હોય છે, ધીસ ઇઝ સેકન્ડ સ્ટેપ. એટલે અકાઉન્ટિંગ ડિફરન્ટ, બુક કીપિંગ ડિફરન્ટ. ઓબ્જેક્ટિવ જસ્ટ તમે સિસ્ટમેટિક મેનરમાં તમારે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરવાનો છે, ધેટ્સ ઇટ. અને અકાઉન્ટિંગમાં તમારે ફાઇનાન્શિયલ પોઝિશન્સ લેવાની છે, ધેટ મીન્સ કે એ તમારે રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન જે સ્ટડી કરવાનો, દેટ ઇઝ સમરાઇઝેશન. ફંક્શનમાં કેવી રીતે છે? તો સ્કોપ બહુ જ લિમિટેડ છે, બિકોઝ તમારે જસ્ટ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવાના છે. અને આનું ફંક્શન બહુ મોટું છે અકાઉન્ટિંગનું. તમારે ક્લાસિફાય કરવાનું, સમરાઇઝિંગ કરવાનું, રિપોર્ટ્સ બનાવ્યા છે તો તમારે ઇન્ટરપ્રિટેશન આપવાનું, કયા કયા રિપોર્ટ્સ છે, સેલ્સનો રિપોર્ટ આવે, એસેટ રિપોર્ટ આવે, પ્રોફિટ એન્ડ લોસ રિપોર્ટ આવે છે, પછી તમારે રેશિયો રિપોર્ટ આવે છે, તમારા ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ આવે છે, ડિસઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન આવે છે, તમારું આરઓસી ફાઇલ થયું છે કે નહીં, દેટ ઇઝ એડવાન્સ લેવલ પર. પણ દેટ ઇઝ મેં તમને જે કીધા જસ્ટ હેન્ડફુલ છે. સો એમાં હન્ડ્રેડ્સ ઓફ રિપોર્ટ્સ આવતા હોય છે. સો અકાઉન્ટિંગનો સ્કોપ બહુ મોટો છે. બેઝિસ. તો બેઝિસ શું છે કે તમારે એક બુક કીપિંગ કરવું જ પડે, તમારે એક મેન્ટેન કરવી પડે. બુકમાં તમારે બધું મેન્ટેન કરવું પડે, કાં તો પછી તમે ડિજિટલાઇઝેશન કરી શકો છો, ટેલીમાં કરી શકો છો. બુક કીપિંગ પર જ અકાઉન્ટિંગ ટોટલી ડિપેન્ડન્ટ છે. એટલે તમે ડિપેન્ડન્સી આમાં યાદ રાખી શકો છો. લેવલ ઓફ નોલેજ કેટલું જોઈએ છે, આમાં બહુ બેઝિક જોઈએ છે, આમાં થોડુંક એડવાન્સ લેવલ પર આપણે જવું પડે. રિલેશન શું છે? ધીસ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. અને જ્યાં આ પૂરું થાય છે ત્યાંથી જ અકાઉન્ટિંગ સ્ટાર્ટ થાય છે. સો આ ઇમ્પોર્ટન્ટ છે. તમે થોડુંક ફરી એકવાર રિફર કરી લેજો. અને તમે જો થોડુંક ક્વેશ્ચન હોય તો તમે ફરી વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. ઓકે, આપણે એક્ઝામ્પલ્સ નથી જોઈ રહ્યા. ઓકે, બ્રાન્ચીસ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ અકાઉન્ટિંગ. આપણે હવે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ જો મિનિંગ બંનેના કેવા છે, પછી આપણે ટાઈપ્સ જોઈ લીધા, પછી એમના ઓબ્જેક્ટિવ્સ જોયા કે કેમ બુક કીપિંગ કરવામાં છે, કેમ અકાઉન્ટિંગ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું બ્રાન્ચીસ અને અનધર ઓબ્જેક્ટિવ્સ. અપાર્ટ ફ્રોમ પેલા બેઝિક ઓબ્જેક્ટિવ્સ, પછી બીજા કયા ઓબ્જેક્ટિવ્સ છે એ જોઈશું. બ્રાન્ચીસ તમારી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવું છે. બ્રાન્ચીસમાં ફર્સ્ટ બ્રાન્ચ એવું છે કે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ. યુઝ્યુઅલી જે રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન્સ છે, જે આપણે વાત. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે આગળ જતા પહેલાં થોડુંક બેઝિક લઈ લઈએ. આપણે બુક કીપિંગ અલગ છે, અકાઉન્ટિંગ અલગ છે. બુક કીપિંગમાં તમે ટ્રાન્ઝેક્શન્સની હાયરાર્કી બનાવી રહ્યા છો, દેટ ઇઝ તમે ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરી રહ્યા છો, ટેલીમાં એન્ટ્રી કરી રહ્યા છો, તમે બુક્સમાં લખી રહ્યા છો. સો એક ડેટા એન્ટ્રી ટાઈપ બુક્સ કીપિંગમાં થઈ રહ્યું છે. બુક્સ કીપિંગમાં રિપોર્ટ્સ નથી બનતા, રિપોર્ટ્સ બને છે અકાઉન્ટિંગમાં. બુક્સ કીપિંગમાં એન્ટ્રી કરો છો, રિપોર્ટ્સ ભલે તમારા જે ટ્રાન્ઝેક્શન છે પ્રોફિટ એન્ડ લોસમાં જાય છે, રિલેટેડ અલગ અલગ અકાઉન્ટ્સમાં જઈ રહ્યા છે. પણ બુક કીપિંગનો જસ્ટ ફંડા એક જ છે કે તમારે જસ્ટ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવાના છે. એ કામ પૂરું થઈ ગયા પછી અકાઉન્ટિંગની રિસ્પોન્સિબિલિટી છે કે એક રિપોર્ટ બનાવે, ટર્નઓવર રિપોર્ટ બનાવે, સેલ્સ રિપોર્ટ બનાવે, પ્રોફિટ એન્ડ લોસ રિપોર્ટ બનાવે, મંથલી P&L બનાવે છે, મંથલી બેલેન્સ શીટ હોય છે. તો એનાથી કંપનીને એક પોઝિશન ખબર પડે કે વેર ઇઝ અવર કંપની. એટલે અકાઉન્ટિંગ અલગ છે અને બુક કીપિંગ અલગ છે. સો આ એક તમે બેઝિક સમજી લો. સો હવે આપણે આગળ જઈએ કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ શું હોય છે, વોટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ શું છે? So it is concerned with recorded transactions of financial character, summarizing and interpreting them and communicating to the users. એટલે આ યુઝર્સમાં કંપનીના CEO આવી ગયા, પછી મેનેજમેન્ટ આવી ગયું, પછી
તમારા આ સાઈડે રાઈટ હેન્ડ સાઈડ તમારા ઇન્વેસ્ટર્સ આવી ગયા, પછી તમારા પાર્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સ આવી ગયા, તમારા પાર્ટનર્સ આવી ગયા છે. સો તમે રેકોર્ડેડ કરેલા ટ્રાન્ઝેક્શન, જે હમણાં જ વાત કરી આપણે કે જે બુકકીપિંગમાં થઈ રહ્યું છે, બુકકીપિંગ પછીનો જે સ્ટેપ છે એટલે રેકોર્ડિંગ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ફાઇનાન્શિયલ કેરેક્ટર. બુકકીપિંગ થયા પછી તમે એક રિપોર્ટ બનાવો છો, રેકોર્ડિંગ ટ્રાન્ઝેક્શન્સ એટલે તમારે બુકકીપિંગમાં જે ટ્રાન્ઝેક્શન થયા છે પછી તમે એને સમરાઇઝ કરો છો. સમરાઇઝનો મતલબ એવો છે કે તમે સેલ્સનો રિપોર્ટ બનાવો છો, તમે P&L બનાવો છો, તમે બેલેન્સ શીટ બનાવો છો. સો એને સમરાઇઝ કરો છો, તમે એને ઇન્ટરપ્રેટ કરો છો. તમારે એને ઓનરને આપવાના હોય છે, એક ફોર્મમાં આપવાના હોય છે, દેટ ઇઝ ઇન્ટરપ્રિટેશન. તમે ડાયરેક્ટલી P&L ની કોપી કાઢીને ના આપી શકો. એક ફોર્મેટ હોય છે અલગ અલગ કંપનીઝમાં, દેટ ઇઝ ઇન્ટરપ્રિટિંગ ધેમ એન્ડ કમ્યુનિકેટિંગ. તમારે એમને સમજાવવા પડે કે આ રિપોર્ટ શેનો છે, કેવી રીતે છે, અને દરેકમાં અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય છે. SAPના અલગ સ્ટાન્ડર્ડ્સ છે, ટેલીના અલગ સ્ટાન્ડર્ડ્સ છે, ક્વિક બુકના અલગ સ્ટાન્ડર્ડ્સ છે. એટલે સ્ટાન્ડર્ડ સ્ટડી કર્યા પછી તમારે કમ્યુનિકેટ કરવું પડે. એ અકાઉન્ટિંગ જ કરી શકે. ધ રિઝલ્ટ ટુ ધ યુઝર્સ. જે યુઝર્સ છે આપણા યુઝર્સ મીન્સ ઓનર્સ, અને અસર્ટેન્સ નક્કી કરે છે કેટલો પ્રોફિટ અર્ન થયો છે અને કેટલી લોસ થઈ છે. અને રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન છે એ મેનેજમેન્ટ પાર્ટીને ખબર પડે અને પછી એક ડિસિઝન તમારું લઈ શકે કંપની કે કંપની કયા સ્ટેજ ઉપર છે. કંપનીને લોન જોઈશે, કંપનીને અસેટ પરચેસ કરવી પડશે, કે કંપનીને ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, કંપનીને ડિસઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, કંપની શેર ઇશ્યુ કરે, કંપની ડાયરેક્ટર હાયર કરે, કંપનીના સેલરીની કોસ્ટ છે તો ઓછી કરવી જોઈએ, વધારવી જોઈએ. એ બધા જ ડિપેન્ડન્ટ છે અકાઉન્ટિંગમાં. અને આ હતું ફર્સ્ટ બ્રાન્ચ. એક અકાઉન્ટિંગ છે, એની અંદર બ્રાન્ચ છે, એની અંદર આજે ફર્સ્ટ બ્રાન્ચ છે. સો એ થયું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. એટલે આ આપણે દરેક જગ્યાએ જોઈશું. અકાઉન્ટિંગ એટલે કે ભાઈ દરેક જગ્યાએ કંપનીની અંદર ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ જોવા મળે જ છે. એટલે બીજો પાર્ટ જે છે હવે જોઈશું, દેટ ઇઝ કોસ્ટ અકાઉન્ટિંગ. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ તો જોઈ લીધું. વોટ ઇઝ કોસ્ટ અકાઉન્ટિંગ? સો કોસ્ટ અકાઉન્ટિંગ છે ફોર્મ એન્ડ ફિક્સ ધ પ્રાઇસીસ. આ વર્ડ તમે યાદ રાખો. અને વેરિયસ પ્રોડક્ટ મેન્યુફેક્ચર જે છે એનું. ઓકે, કોસ્ટ અકાઉન્ટિંગ રિફર કરે છે મેન્યુફેક્ચરિંગ કંપનીમાં એક ગુડ્સ છે, ટાઈપ ઓફ ગુડ્સ છે, અને એ ગુડ્સની કોસ્ટ કેવી રીતે આપણે ફિક્સ કરી શકીએ. એવું તો છે નથી ડાયરેક્ટ આપણે સેલ્સ કરી દઈએ કોઈ પણ પ્રાઇસ પર. બિકોઝ એક સિમ્પલ પ્રોડક્ટની અંદર બધી જ કંપનીના પોર્શન ઓફ એક્સપેન્સીસ ડિપેન્ડ રહેલો છે. એક પ્રોડક્ટ છે તેની પ્રાઇસ 100 રૂપીસ છે, તો એની અંદર 20 રૂપીસ સેલરી હોય છે, 2 રૂપીસ એના મેન્યુફેક્ચર્ડ એક્સપેન્સીસ છે, ઓફિસ એક્સપેન્સીસ કવર્ડ હોય છે, ડાયરેક્ટ હોય છે, ઇનડાયરેક્ટ હોય છે. પછી તમારે એનું પ્રોફિટ રેશિયો હોય છે, પછી એ પ્રોડક્ટની પ્રાઇસ નક્કી થતી હોય છે. દેટ ડઝન્ટ મીન કે 100 રૂપીસની પ્રોડક્ટ છે એટલે જસ્ટ યાદ આવ્યું અને આનું પ્રોડક્ટ છે આપણે 200 રૂપીસ કે 100 રૂપીસમાં વેચી દઈએ. દેટ ડઝન્ટ મીન દેટ. એની માટે કોસ્ટ અકાઉન્ટિંગ હોય છે. કોસ્ટ અકાઉન્ટિંગથી આપણને ખ્યાલ આવતો હોય છે કે પ્રોડક્ટની પ્રાઇસ કેટલી નક્કી કરવી. સો એવું એટલે ફોર યોર રેફરન્સ તમને કહી દઉં છું, એક પ્રોડક્ટની કોઈ પણ દિવસે ડાયરેક્ટલી પ્રાઇસ ડિસાઇડ નથી થઈ હોતી. એક જ પ્રોડક્ટમાં એની પ્રાઇસની પાછળ એના હન્ડ્રેડ્સ ઓફ નેચર્સ એન્ડ ટ્રાન્ઝેક્શન્સ રહેલા હોય છે. એ થયું કોસ્ટ અકાઉન્ટિંગ. એ આપણે જોઈશું આગળ. સોરી, ઓકે, કોસ્ટ અકાઉન્ટિંગમાં આપણે આ ડિટેલમાં સ્ટડી કરીશું. બસ જસ્ટ તમને એક એક્ઝામ્પલ લઈ લો કે એક પ્રોડક્ટ છે, એની પાછળ વેરિયસ ઓફ એક્સપેન્સીસ રહેલા છે, પછી એ પ્રાઇસ નક્કી થાય છે. સો તમે ફિક્સ ધ પ્રાઇસ એન્ડ
વેરિયસ પ્રોડક્ટ મેન્યુફેક્ચર એ તમે યાદ રાખી શકો છો કોસ્ટ અકાઉન્ટિંગ માટે. ફર્સ્ટ થયું આપણું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, સેકન્ડ થયું કોસ્ટ અકાઉન્ટિંગ. ઓકે, થર્ડ થયું મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. વેરી ઇન્ટરેસ્ટિંગ. It is concerned with generating information relating to funds, cost, profit, etc. This enables the management in decision making. Basically, it meant to assist management in making relation policies, decisions to evaluate impact and its decisions, actions, the performance of various departments. Management accounting. First, जो financial, જે આપણે basic accountant હોય છે, એને જસ્ટ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરે અને દેટ્સ ઇટ. કે બુકકીપિંગ હોય છે, અકાઉન્ટન્ટ હોય કંપનીની અંદર, એ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરે, ટેલીમાં એન્ટ્રી કરે છે, બેંક રિકન્સિલિએશન, સેલ્સ નાખ્યું, એક્સપેન્સ નાખી, જેવી નાખી, કેશ નાખી, દેટ્સ ઇટ. અને પછી એક રિપોર્ટ જનરેટ થાય છે. રિપોર્ટમાંથી અકાઉન્ટન્ટ જે હોય છે એ બધું રિપોર્ટ્સ કરે, પ્રોફિટ એન્ડ લોસ કાઢે, સેલ્સ રિપોર્ટ કાઢે, ટર્નઓવર રિપોર્ટ કાઢે, પછી લઈ જાય છે. એ થયું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં. સેકન્ડ કોસ્ટમાં, કે એક પ્રોડક્ટ પાછળ કેટલી કોસ્ટ હોય છે. પ્રોડક્ટ મેન્યુફેક્ચર પણ હોઈ શકે, સર્વિસ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, એક આઈટી કંપની છે, સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો એ સર્વિસની જે ફી હોય છે એ ફીની પાછળ ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, એના વેરિયસ એક્સપેન્સીસ લાઈક ઓફિસ એક્સપેન્સ રહ્યા છે, સેલરી કેટલી છે, એ બધી કોસ્ટમાં કોસ્ટ અકાઉન્ટિંગ હોય છે. ICWA સર્ટિફાઈડ હોય એવા કોસ્ટ અકાઉન્ટન્ટ નક્કી કરે, પછી એક પ્રાઇસ ફિક્સ થાય છે. વોટ ઇઝ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ? મેં તમને ઇન્ટરેસ્ટિંગ એટલે માટે કીધું કે અકાઉન્ટન્ટમાં પણ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ હોય છે. વોટ ઇઝ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ? આપણે એક સ્ટ્રક્ચર જોઈએ સ્પીડમાં. એક કંપની છે, એના ઓનર છે, CEO છે, CFO છે, પછી આવે છે એના મેનેજર છે, અકાઉન્ટ્સના મેનેજર છે, પછી આવે છે ક્લર્ક લેવલ પર જેમાં સિનિયર અકાઉન્ટન્ટ હોય, પછી આવે છે અકાઉન્ટ આસિસ્ટન્ટ જે બુકકીપિંગ કરે છે. એટલે બુકકીપિંગ કરે છે મોટી કંપનીની અંદર. બુકકીપર જે હોય છે અકાઉન્ટ આસિસ્ટન્ટ હોય, પછી અકાઉન્ટ આસિસ્ટન્ટ અકાઉન્ટ એક્ઝિક્યુટિવને આપે, અકાઉન્ટ એક્ઝિક્યુટિવને સિનિયર અકાઉન્ટ એક્ઝિક્યુટિવ હોય એ એનાલાઇઝ કરે કે જે બેઝિક લેવલ પર કામ બરાબર થયું છે કે નહીં. પછી એ મેનેજર, અકાઉન્ટ મેનેજરને એ ટ્રાન્ઝેક્શન્સ આગળ પહોંચતા હોય છે સેપ, ટેલી ઓર ક્વિકબુક દ્વારા. પછી મેનેજર જે હોય છે એ મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં ફોલ થઈ જાય. કેવી રીતે? મેનેજર જે હોય છે એ ઇન્ફોર્મેશનને શું કરે? એ ઇન્ફોર્મેશનને એક ફોર્મમાં, જસ્ટ લાઈક મેં તમને પહેલાં વાત કરી, સેપમાં અલગ ફોર્મેટ હોય છે, ક્વિકબુકમાં અલગ ફોર્મેટ હોય છે, ટેલીમાં અલગ ફોર્મેટ હોય છે. અલગ અલગ અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં અલગ અલગ ફોર્મેટિંગ હોય છે. એ ફોર્મેટિંગ દ્વારા મેનેજર જે છે એ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટિંગમાં લાઈક ટર્નઓવર ફોરકાસ્ટ રિપોર્ટ છે, ટર્નઓવર ફોરકાસ્ટ રિપોર્ટમાં એમને જે રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન છે એ ગેધર કરે, એ ફોર્મેટમાં મૂકે, એ ફોર્મેટ કમ્યુનિકેટ કરે CEO ને CFO ને, જે આપણે લેવલની વાત કરી, એ ત્યાં આગળ કમ્યુનિકેટ કરશે. પછી એની પોલિસી અને ડિસિઝન્સ કંપની કે આપણી સર્વિસ છે એને એક્સપોર્ટ કરવી જોઈએ, આપણી સર્વિસમાં ડોમેસ્ટિકમાં ડિમાન્ડ છે, આપણી સર્વિસમાં ખાલી ઇન્ડિયામાં ચાલે છે કે યુએસમાં ચાલે છે, એ જોવા માટે મેનેજમેન્ટ અકાઉન્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી છે ટેક્સ અકાઉન્ટિંગ અને સોશિયલ અકાઉન્ટિંગ. ઓકે, ટેક્સ અકાઉન્ટિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ. અત્યારે સેલ્સ ટેક્સ, દેટ ઇઝ GST, આપણે એક ટોપિક પર લઈશું આની ઉપર વેરી ડિટેલ. ઇન્કમ ટેક્સ તમે જાણતા હશો. ઓકે, વોટ ઇઝ ટેક્સ અકાઉન્ટિંગ અને કોણ કરે? ટેક્સ અકાઉન્ટિંગ કરે છે સિનિયર અકાઉન્ટન્ટ અને મેનેજર ઓફ અકાઉન્ટ. ઓકે, ટેક્સ અકાઉન્ટની ઓથોરિટી હોય છે સિનિયર અકાઉન્ટન્ટ પાસે મેનેજર ઓફ અકાઉન્ટ્સ માટે. કેમ? ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ ગયા, એક સેલ્સ તમે કર્યું છે, તમે એની ઉપર GST ચાર્જ કર્યો છે, એ GST તમે રેકોર્ડ કરી રહ્યા છો. બુકકીપર જ રેકોર્ડ થશે, એક GSTની અમાઉન્ટ આવશે. GST પછી તમે
આઉટસાઇડ ઓફ ઇન્ડિયા અત્યારે વેટ ઇન્ડિયામાં બંધ છે. આઉટસાઇડ ઇન્ડિયા તમે સેલ કરો તો વેટ આવે છે. સો જીએસટી એક લાયબિલિટી થઈ ગઈ તમારી. પછી તમે આઉટસાઇડ ઇન્ડિયા સોલ્ડ કરો છો તો તમારું વેટ ચાર્જ થઈ ગયું. પછી જીએસટી તમારે મંથલી પેમેન્ટ કરવાનું હોય, પછી વેટ તમારે ક્વાર્ટરલી પેમેન્ટ કરવાનું હોય છે. અને એટ ધી એન્ડ ઓફ ફાઇનાન્શિયલ યર તમારે ઇન્કમ ટેક્સ તમારા સ્લેબ વાઇઝ એ પણ આપણે આગળ ડિટેલમાં ભણીશું કે શું શું આવે છે. એટલે ઇન્કમ ટેક્સ વાઇઝ વેટ ને જીએસટી એ ટેક્સ અકાઉન્ટિંગમાં ફોલ થઈ જાય છે કે કેટલું જીએસટી ભરવાનું છે, કેટલો વેટ આવશે, કેટલો ઇન્કમ ટેક્સ આવશે. એક પ્રોવિઝનલ અમાઉન્ટ આપીને મેનેજમેન્ટ જોડે કન્સલ્ટ કરવાનું હોય છે. સો એ પાર્ટ આવી જાય છે ટેક્સ અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગમાં ફરી એકવાર અકાઉન્ટિંગની બ્રાન્ચ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, કોસ્ટ અકાઉન્ટિંગ અને તમારું ટેક્સ એકાઉન્ટિંગ અને તમારું મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. 4 થયા. ઓકે, હવે આપણે જોઈશું સોશિયલ અકાઉન્ટિંગ. વોટ ઇઝ સોશિયલ અકાઉન્ટિંગ? એટલે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. લાઈક સોશિયલ અકાઉન્ટિંગમાં તમારી CSR એક્ટિવિટી આવી છે. CSR એક્ટિવિટી એટલે કંપનીને એક રૂલ હોય છે કે તમારા જે પ્રાઇમરી બિઝનેસ હોય એના પછી તમારે એક ખર્ચો કરવાનો હોય છે. અમુક પર્સન્ટેજ ગવર્મેન્ટે ફિક્સ કરેલા છે કે એ તમારે સોશિયલ બેનિફિટ માટે. દેટ મીન્સ કે તમારા એમ્પ્લોઈઝને તમે કેટલું સાચવો છો, તમે મેડિકલની કેટલી સેવા આપી છે, કેટલું કેન્ટીન એક્સપેન્સ છે. દેટ ઇઝ સોશિયલ અકાઉન્ટિંગ. એની માટેનો પણ અકાઉન્ટન્ટ અલગ હોય છે. ઓકે, સો આપણા થઈ ગયા છે ટાઈપ્સ. બ્રાન્ચીસમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ આપણે જોઈ લીધું. એમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં તમને ઇમ્પોર્ટન્ટ તમે જોઈ શકો છો, તમે PL યાદ રાખી શકો છો, દેટ ઇઝ પ્રોફિટ એન્ડ લોસ. પછી તમે જોઈ શકો છો કોસ્ટ અકાઉન્ટિંગ. કોસ્ટ અકાઉન્ટિંગમાં તમે જોઈ શકો છો કે એક પ્રોડક્ટ લઈ લેવાનું. સો પ્રોડક્ટ યાદ રાખી શકો છો તમે યાદ કરવા માટે. મેનેજમેન્ટ અકાઉન્ટિંગ તમારા ડિસિઝન્સ કેવી રીતે લઈ શકે છે, તમારે કંપનીનું સ્ટ્રક્ચર યાદ રાખી લેવાનું. ટેક્સ એકાઉન્ટમાં તમે જીએસટી, ઇન્કમ ટેક્સ, વેટ યાદ રાખી લેવાનું કે ક્યારે ફાઇલ થશે કે લો પ્રમાણે છે કે નહીં. સોશિયલ અકાઉન્ટિંગમાં તમારે CSR યાદ રાખી લેવાનું. મેડિકલ, હાઉસિંગ, એજ્યુકેશન, કેન્ટીન સર્વિસીસ થઈ રહી છે કે નહીં, મેન્યુફેક્ચર છે તો પોલ્યુશન અંડર કંટ્રોલ છે કે નહીં, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરેસ્ટેડ તમે મોનોપોલી બિઝનેસ, એવો મોનોપોલી તો નથી કે જે હાર્મફુલ છે. પછી અનરિઝનેબલ ટર્મિનેશન્સ હોય છે, લાઈક વિધાઉટ ઇન્ફોર્મ તમે કોઈને કાઢી તો નથી નાખતા કંપનીમાં. સો એ આવી ગયું સોશિયલ અકાઉન્ટિંગમાં. સો આ આપણું બેઝિક કમ્પ્લીટ થયું છે. ઓકે, આપણે જોયું પહેલાં મિનિંગ, પછી આપણે ઓબ્જેક્ટિવ્સમાં ગયા હતા, પછી આપણે ટાઈપ્સ જોયા, પછી આપણે બ્રાન્ચીસ જોયા છે, પછી અકાઉન્ટિંગ એન્ડ ઇન્ટ્રોડક્શનમાં જોઈએ છે અકાઉન્ટિંગ એન્ડ ફંક્શન ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, જે આપણે ફર્સ્ટ જોયું. વોટ ઇઝ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અને એની અંદર ઓબ્જેક્ટિવ્સ શું છે. ફાઇન્ડિંગ આઉટ વેરિયસ બેલેન્સીસ. આપણે જે પ્રમાણે વાત થઈ અકાઉન્ટિંગની જે બ્રાન્ચ છે તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ લઈ રહ્યા છે. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગના ઓબ્જેક્ટિવ્સ લઈ રહ્યા છે. સો ફાઇન્ડિંગ આઉટ વેરિયસ બેલેન્સીસ, providing knowledge of transaction, ascertaining net profit and loss, depreciating financial position, information of all interested users. Okay, આ તમે હવે ધીરે ધીરે તમને ખ્યાલ આવી ગયો હશે શું કહેવા માંગે છે. Finding out various balances, that means what? બુકકીપરનું કામ છે કે બુકકીપિંગ કરે, ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ ગયા છે. રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન્સમાં રિપોર્ટેડ ફોર્મમાં અકાઉન્ટિંગમાં આવી જાય છે. સો અકાઉન્ટિંગમાં ફાઇન્ડિંગ આઉટ વેરિયસ ટાઈપ ઓફ બેલેન્સીસ. તમને રિક્વાયરમેન્ટ આવી શકે છે કેશ બેલેન્સ કેટલું છે, બેંક બેલેન્સ કેટલું છે, ટર્નઓવર કેટલું થયું છે. સો તમે ઇઝીલી તમને મળી શકે એની માટે એક પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ હોય, અકાઉન્ટિંગ હોય. લાઈક તમે ટેલીમાં જઈ શકો તો તમે TASC શોર્ટકટ છે તો તમે ડાયરેક્ટ સીધું બેલેન્સીસ તમને જોવા મળે છે. જસ્ટ લાઈક SAPની અંદર તમે બેલેન્સીસ જોઈ શકો છો.
સો ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થયા પછી તમારે બેલેન્સીસ ચેક કરવા છે એ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનો ઓબ્જેક્ટિવ છે. તમે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં એ વસ્તુ જોઈ શકો છો પ્રોપર રેકોર્ડેડ હોય તો. પ્રોવાઇડિંગ નોલેજ ઓફ ટ્રાન્ઝેક્શન્સ, સિસ્ટમેટિક મેન્ટેનન્સ ઓફ book provides the details of every transactions. That means જે પણ ટ્રાન્ઝેક્શન થયા છે એની બધી ડિટેલ્સ જે છે એ કયા નેચર છે, કેશમાં જવું જોઈએ, બેંકમાં જવું જોઈએ, ફિક્સ એસેટ છે કે પછી ડાયરેક્ટ એક્સપેન્સ છે, ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે. સો એ નોલેજ તમને ક્યાંથી ખબર પડે? તો બુક કીપર જો છે એ સીધું ડેટા એન્ટ્રી કરી દેશે. ડેટા એન્ટ્રી બાદ તમારું અકાઉન્ટિંગની અંદર એક નોલેજ ઓફ ટ્રાન્ઝેક્શન હોય છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે આ ટ્રાન્ઝેક્શન કેટલું થયું છે. અસર્ટેનિંગ નેટ પ્રોફિટ એન્ડ લોસ, આપણે જે વાત કરીએ કે એટ ધી એન્ડ ઓફ મંથ સેલ્સ થયો, ખર્ચા થયા પછી પ્રોફિટ છે કે લોસ છે, એ અકાઉન્ટિંગનો ઓબ્જેક્ટિવ છે. ડિસ્પાઇટિંગ ફાઇનાન્શિયલ પોઝિશન, કે અત્યારે કઈ પોઝિશન પર છે કંપની, આગળ ફરચામાં જવાની છે, કંપનીની લિવરેજ કેટલી છે, કેશ બેલેન્સ કેટલું છે, લિક્વિડિટી કેટલી છે, એ જાણવા માટે અકાઉન્ટિંગ આપણે જરૂરી છે. ઇન્ફોર્મેશન ઓફ ઓલ ઇન્ટરેસ્ટેડ યુઝર્સ, જે સીઈઓ છે કંપનીના છે એ કંપનીના લિટિગેશન્સના ઓબ્જેક્ટિવ્સ રિલેટેડ જેટલા પણ ક્વેરીઝ હોય એ બધી અકાઉન્ટિંગમાં સેટ થઈ જાય. ફુલફિલિંગ ઓફ લીગલ ઓબ્લિગેશન્સ, મેં તમને વાત કરી જીએસટી, વેટ, ઇન્કમ ટેક્સની અંદર તમારા ઓબ્લિગેશન્સ છે જે તમે ફાઇલ કરો છો એ પ્રોપર છે કે નહીં એ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં તમને ખ્યાલ આવી જશે. ઓકે, હવે આપણે જોઈશું ફંક્શન ઓફ અકાઉન્ટિંગ. ધ ફંક્શન ઓફ અકાઉન્ટિંગ ઇઝ ટુ પ્રોવાઇડ ક્વોન્ટિટેટિવ ઇન્ફોર્મેશન ઇન પ્રાઇમરી ફાઇનાન્શિયલ. આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે મેજર કોઈ ડિસિઝન લેવાના હોય કંપનીને એની અંદર એની માટે અકાઉન્ટિંગ જરૂરી છે. ઓકે, સો મેન્ટેનિંગ સિસ્ટમેટિક રેકોર્ડ્સ, કમ્યુનિકેટિંગ આપણે આવી ગયું છે ઉપર એટલે ફરી નથી સમજાઈ રહ્યો. કમ્યુનિકેટિંગ ધ રિઝલ્ટ એ પણ આવી ગયું છે. મીટિંગ લીગલ રિક્વાયરમેન્ટ્સ પણ આવી ગયું છે. એની અંદર બીજું એ છે કે કંપનીઝ એક્ટ પ્રમાણે તમારી કંપનીના જે રિપોર્ટ્સ છે બની રહ્યા છે કે નહીં બની રહ્યા એ જોવા માટે એટલે તમે આ જસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો શું જોઈ લેજો. ઓબ્જેક્ટિવ એન્ડ ફંક્શન્સ ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં ફાઇન્ડિંગ આઉટ વેરિયસ બેલેન્સીસ, પ્રોવાઇડિંગ નોલેજ ઓફ ટ્રાન્ઝેક્શન, અસર્ટેનિંગ નેટ પ્રોફિટ એન્ડ લોસ, ડિસ્પાઇટિંગ ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે કે નહીં, ફ્યુચર ફોરકાસ્ટ કેવું છે, ટર્નઓવર છે કે નહીં, પ્રોફિટ એન્ડ લોસ છે કે નહીં, ઇન્ફોર્મેશન ઓફ ઓલ ઇન્ટરેસ્ટેડ યુઝર, ફુલફિલિંગ લીગલ ઓબ્જેક્ટિવ્સ કેવા છે. ફંક્શન ઓફ અકાઉન્ટિંગ આપણે જે પ્રમાણે વાત કરીએ ક્વોન્ટિટેટિવ મેઝર્સ છે, જે ક્વોન્ટિટી કલેક્ટ કરે છે, રિપોર્ટ આપવાના છે ઉપર આપણે એટલા માટે. મેન્ટેનિંગ સિસ્ટમેટિક રેકોર્ડ્સ, જે આપણે વાત એ પ્રમાણે કે પ્રોપર છે કે નહીં. કમ્યુનિકેટિંગ રિસર્ચ, જે પ્રોફિટ લોસ થયો છે કે સીઈઓને આપણે રિપોર્ટ આપવાનો. લીગલ રિક્વાયરમેન્ટ્સ છે, કંપનીઝ એક્ટ પ્રમાણે આપણે બુક્સમાં રેકોર્ડેડ છે કે નહીં, ટ્રાન્ઝેક્શન રેકોર્ડેડ છે કે નહીં, ઓડિટ પ્રોપર થાય છે કે નહીં, એન્યુઅલ અકાઉન્ટ્સ વ્યવસ્થિત છે કે નહીં, ટેક્સ રિટર્ન બરાબર ફાઇલ થયા છે કે નહીં. આપણે વાત કરીએ એક્સપોર્ટ હોય તો વેટનું રિટર્ન ફાઇલ બરાબર થયું છે કે નહીં, એ બધું ચેક કરવા માટે અકાઉન્ટિંગમાં છે. બુક કીપિંગ ઇઝ બેઝિક થિંગ. અકાઉન્ટિંગ આવે છે બુક કીપિંગ પછી, દેટ ઇઝ સેકન્ડ સ્ટેપ. ઓકે, સો આપણે ફર્સ્ટ પાર્ટ કવર કરી લીધો છે, દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન આવી ગયું, મિનિંગ આવી ગયું છે આપણું. આપણે ડિફરન્સ સમજી લીધા છે કે બુક કીપિંગ અને અકાઉન્ટિંગના ડિફરન્સ શું છે. પછી આપણે બ્રાન્ચીસ જોઈ લીધા છે, ઓબ્જેક્ટિવ જોયા અને ફંક્શન જોયા. દેટ્સ ઇટ. સો ફર્સ્ટ ટોપિક આપણો ક્લિયર છે.